11નું ગુજરાતી વિષયનું પ્રથમ પરીક્ષાનું પેપર સોલ્યુશન જે 2025માં લેવાઈ ગયું છે શાળા બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા તેવા લેવાઈ ગઈ છે તો એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. ચાલો વિગતવાર વિડીયો શરૂ કરીએ. તો અહીંયા આપણને પહેલો પ્રશ્ન આપેલો છે કે વિભાગે આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો કે આખ્યાનના પિતા તરીકે ભાલણ ઓળખાય છે. આખ્યાનના પિતા તરીકે ભાલણ ઓળખાય છે. એના પછી આપણને આપેલું છે કે મધ્યકાળના કયા કવિ એમના છપ્પાને કારણે જાણીતા છે? તો કે અખો. એના પછી કાવ્યમાં વન શાનું સૂચન કરે તો એકલતાનું, અને ચાંદલીઓ શેનું સૂચન કરે છે એવું તમારા પેપરમાં જો પૂછે તો કે પ્રિયતમાના આગમનનું સૂચન કરે છે. વિષયા વિષ્ણુ વિષયા કેવી રીતે કરવું? તો તેના એક જળમાંથી કાજળ અને બીજાને જળમાંથી નેત્ર કાઢી તણખલા વડે 20 શબ્દમાં યાગ સ્વરૂપેની વિષ્ણુ વિષયા કર્યું. એના ચોપાસ કોની શાખા પ્રસિદ્ધ છે? તો ચોપાસ શૈલરાજ પર્વતની શાખા પ્રસિદ્ધ રહી છે. એના પછી નેક્સ્ટ આપણે અહીંયા જોઈ શકો છો એક વાક્યમાં ઉત્તર આપવાના હતા, બે ગુણ 2-3 વાક્યમાં ઉત્તર આપવાના હતા. એના 2 ગુણ છે. 4-5 વાક્યમાં ઉત્તર સવિસ્તર ઉત્તર આપવાના એના 3 ગુણ છે અથવા સાથે પણ આપેલા છે, તમે જોઈ શકો છો. એના પછી આપણે આગળ વધીએ વિભાગ બી તરફ. વિભાગ બીમાં આપણે આપેલું છે કે શ્રી ગૌરીશંકર જોશીનું ઉપનામ જણાવો. તો કે શ્રી ગૌરીશંકર જોશીનું ઉપનામ ધૂમકેતુ. એના પછી અહીંયા કોણ રહેવા આવ્યું? તો કે ભૈરવ કાકા. સમાજની બહેનો શાની અનુકરણ કરતી હતી? તો કે સુંદરીનું અનુકરણ કરતી હતી. એના પછી અહીંયા જીભ દ્વારા કયા બે કાર્યો થાય છે? તો કે સ્વાદ પારખવાનું અને બોલવાનું. વિક્રમ ચરિત્રમાં તો કે શેની ભૂમિકા ભજવી હતી રવિશંકર? તો કે રંભા દૂધવાળીની. કઈ? રંભા દૂધવાળી. એના પછી નેક્સ્ટ આપણે અહીંયા જોઈએ તો તમે જોઈ શકો છો અહીંયા 2-3 વાક્યમાં જવાબ આપવાના છે, 2 ગુણ 3 ગુણ. એના પછી આપણો વિભાગ છે અહીંયા ફાઇનલ આવી ગયો છે. વિભાગ સીમાં આપણને અહીંયા આપેલું છે કે સમાનાર્થી શબ્દો શોધીને જોડકા જોડવાના હતા. તે સમાનાર્થી શબ્દો આપણને અહીંયા આપેલા છે, તમે સોલ્વ કરેલા છે, જોઈ શકો છો. એના પછી અહીંયા તમને જણાવી દઉં કે અહીંયા આપણને એવું આપેલું છે કે વિરોધી શબ્દ લખવાનો છે અને અર્થ ન બદલાવો જોઈએ. તો એમાં શું આવશે? તો એમાં આવશે કે સાક્ષરતા ઉચ્ચ કેળવણીની નિશાની છે. તો કે નિરક્ષરતા. સાક્ષરતાની જગ્યાએ નિરક્ષરતા ઉચ્ચ કેળવણીની નિશાની નથી. નદીના નિર્મળ જળ કેવા પીવા લાયક છે? તો કે નિર્મળ નીચે અંડરલાઈન છે. નિર્મળનું વિરોધી શું થાય? તો કે અપવિત્ર, અશુદ્ધ, ગંદુ, ગમે તે તમે લખી શકો. આ ગુજરાતી ભાષા છે, તમારે ખોટું ના પડી શકે. એના પછી પારધી હંમેશા નિષ્ઠુર હોય છે. તો પારધી હંમેશા દયાવાન હોતા નથી. નિષ્ઠુરનું વિરોધી થાય દયાવાન. અહીંયા પ્રશ્ન અહીંયા આવશે 19માં નદીના અપવિત્ર જળ પીવા લાયક હોય નથી હોતા. એના પછી આગળ અહીંયા આપેલો છે પ્રશ્ન કે શબ્દ સમૂહ માટે એક શબ્દ કે પાણીમાં ગોળેલું અફીણ. આ પાણીમાં ગોળેલું અફીણ એનો પ્રશ્ન જવાબ થાય મિત્રો, એનો અર્થ થાય છે કસુંબા પાણી. કસુંબા પાણી. કસુંબા પાણી. એના પછી આપણે આપેલું છે કે વર્ષભરના નફા ખોટના હિસાબોનું તારણ. તો કોમર્સ કરતા હોય તેમને તો ખબર જ હશે કે કાચું સરવૈયું. જે કાચું સરવૈયું એકાઉન્ટમાં પણ આપે છે, કાચું સરવૈયું. એના પછી આપણને નેક્સ્ટ અહીંયા આગળ આપેલું છે કે નસીબનું બંધન. તો આમાં તમે શું લખી શકો? તો કે ભાગ્યનું બંધન લખી શકો. એના પછી વિધિ પાસ લખી શકો. એના પછી એક વરે શબ્દ છે કે નસીબનું બંધન, પછી ભાગ્યનું બંધન, વિધિ પાસ વગેરે તમે લખી શકો છો. એના પછી આગળ આપેલું છે કે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો, જેમાં બજે તો કે કલાક અને જાજુ એટલે વધુ અથવા વધારે. એના પછી નેક્સ્ટ આપણને આપેલું છે કે સાચી જોડણી લખો. સાચી જોડણી તમે અહીંયા જોઈ શકો છો આપેલી છે. એના પછી ચીર એટલે ફાડવું અને ચીર એટલે પહેલો ચીર હશે. તો પહેલા ચીરનો મિનિંગ અહીંયા મિત્રો તમે એક જ મિનિટ અહીંયા તમે જોઈ શકો છો, મેં લખેલું છે કે પહેલું ચીર એટલે ફાડવું, પહેલું ચીર એટલે વસ્ત્ર અથવા લાંબા સમયનું, અને બીજું ચીર એટલે ફાડવું. આમાં રતિ અહીંયા મિત્રો તમને કહી દઉં કે રતિ એટલે શું? તો આમાં રતિ એટલે દુઃખ, પ્રેમ, જે પ્રેમ હોય છે, જે 9મા પાઠમાં રહેવામાં આવ્યું છે, ને રતિ. આ રતિ એટલે આનંદ, ખુશી થવી, આનંદ થવો, આનંદ. તમે ગમે તે પણ લખી શકો છો. એના પછી નેક્સ્ટ આપણને આપેલું છે કે રૂઢિપ્રયોગનો અર્થ આપો. જાત ઘસવી એટલે પરિશ્રમ કરવો, મહેનત કરવી, સખત મહેનત કરવી. એના પછી આપણને આગળ આપેલું છે કે વાક્ય તમે બનાવી લેજો કે મારે પરીક્ષામાં પ્રથમ નંબર લાવવા માટે મેં જાત ઘસી. એના પછી તે પગ મૂકવો, એના અર્થમાં છે કે પગ મૂકવા દેવો, તો કે શરૂઆત કરવી, કોઈ પણ કાર્યની શરૂઆત કરવી. તો કે મેં મારા ભણતર માટે વાંચવાની શરૂઆત કરવી, મેં મારા વિજ્ઞાનના પેપર માટે વાંચવાની શરૂઆત કરી. ગમે તે વાક્ય તમે બનાવી શકો છો. એના પછી અહીંયા તમને આપેલું છે કે આ મધથી ઘડા લઈ જાઓ. અહીંયા તમને મિત્રો જવાબ શું આવશે કે મધે ને આ મધના ઘડા લઈ જાઓ, એવું પ્રત્યે સુધારો. એના પછી કઈ વિભક્તિ આવશે? તો કે અષ્ટમી વિભક્તિ આવશે મિત્રો. કઈ વિભક્તિ આવે? અષ્ટમી વિભક્તિ આવશે. સંયોજક ઓળખો. તો અહીંયા આપણને જે કે આપેલું છે કે શબ્દ, અહીંયા તમે જોઈ શકો છો જે કે શબ્દ આપેલો છે, આમને અહીંયા કે આપણો જવાબ આવશે, સંયોજક છે કે. એના પછી નેક્સ્ટ આપણને આપેલું છે કે હું 12 વર્ષનો હતો. અહીંયા સંયોજક મૂકવાનું છે. તો હું 12 વર્ષનો હતો ત્યારે
તે 9ની હતી, ત્યારે તે 9ની હતી. એના પછી આગળ આપણે આપેલું છે વિભાગ ડી, જે અહીંયા પ્રશ્નો આપેલા છે કે તમને સોલ્વ કરાવી દો કે ગામની ભાગોળે લોકો શા માટે ભેગા થયા છે? તો કે એક અબળા સ્ત્રી ન્યાય તોલવા બેઠી છે એના માટે. એના પછી આગળ તમને આપેલું છે કે પ્રશ્ન છે કે ઓલિયાના ટોળાએ ઉદ્દેશીને શું કર્યું? તો ઓલિયાના ટોળાએ ઉદ્દેશીને કહ્યું કે જેને હજુ હમણાં સુધી કોઈ પાપ કર્યું નથી તે હવે આ પથ્થરથી તેને મારી નાખો. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે બધા સજ્જનો એકાએક ચૂપ કેમ થઈ ગયા? કેમ કે જે આલિયાએ જે આ વાક્ય બોલ્યું હતું કે જેને પાપ નડતા નથી, ઉપર તમે જેમાં જોઈ શકો છો કે જેને પાપ હજુ સુધી કર્યું નથી તે આ પથ્થર ફેંકીને તેને મારી નાખે. આ વાત સાંભળીને સજ્જનો છે એકાએક આલોપ થઈ ગયા. એના પછી છે કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો કે આ જે સ્ત્રી હતી અહીંયા અબળા સ્ત્રી પણ લખી શકો તમે. એના પછી બીજું લખવું હોય તો કે તમે લખી શકો છો કે પથ્થર થરથર ધ્રુજે છે. જે અહીંયા આપણને તમે આપેલું છે, પથ્થર થરથર ધ્રુજે છે, ગમે તે લખી શકો છો. એના પછી ફકરા ઉપરથી પ્રશ્નનો જવાબ જોઈએ. તો એમાં અહીંયા આપણને આપેલું છે કે માનવને કઈ બાબતો સાચા સુખનો અનુભવ કરાવી શકતી નથી? માનવને કઈ બાબતો સાચા સુખનો અનુભવ કરાવી શકતી નથી? તો કે અહીંયા આપણને ફકરામાં જ આપેલું છે કે જે હોય છે વિલાસ. અહીંયા એક જ મિનિટ મિત્રો. વિલાસ, મુકાતા અને રંગ રાગ પણ તેને સાચા સુખનો અનુભવ કરાવી શકતી નથી. એના પછી નેક્સ્ટ આપણને આપેલું છે કે સમૃદ્ધિ વચ્ચે પણ માનવી કેવો દેખાય છે? સમૃદ્ધિ વચ્ચે પણ માનવી રઘવાયેલો દેખાય છે. અને છેલ્લે છે આજના માનવીની સ્થિતિ કેવી છે? તો કે આજના માનવીની સ્થિતિ મીન પિયાસી જેવી થઈ ગઈ છે. જે અહીંયા તમે જોઈ શકો છો તું લખેલું છે આજના માનવીની સ્થિતિ મીન પિયાસી જેવી થઈ ગઈ છે. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો તમે ગમે તે લખી શકો છો. ઉદાહરણ તરીકે તમે અહીંયા એવું લખી શકો છો કે જે હતી એના તો કે માનવીની મન સ્થિતિ. આ શીર્ષકમાં એવું કોઈ હોતું નથી, તમે જે લખવું હોય તે લખી શકો છો. એના પછી આપણને અહીંયા અલ્પવિરામ વાળું આપેલું છે. તો સુમનલાલ પણ વખારે આવીને તાલ જુએ છે ને બાઈને કહે છે અહીંયા અલ્પવિરામ આવશે. તમારું અહીંયા બે ડોટ આવશે, તમારું કયું બરાબર ઉઠાવે છે હો, અહીંયા અલ્પવિરામ આવશે ને અહીંયા ઉદ્ગાર ચિહ્ન લાસ્ટમાં આવશે. અને નીચે એક વાક્ય આપેલું છે તેનું થશે ઉઠાવે નહીં ભાઈ અલ્પવિરામ. અહીંયા બે કોમા કરી દેવાના. એના પછી આગળ છે અહીંયા પાછા કોમા કરીને ઉના અને ડોટ કરવાના. એના પછી ઉમા, પછી ડોટ અને રોટલા જમવાના છે. અલ્પવિરામ, પાછું અહીંયા પૂર્ણ વિરામ અને પાછા કોમા કરીને અહીંયા મિત્રો પૂર્ણ વિરામ કરીને પાછા અહીંયા કોમા કરીને આજ મારી માના હાથમાં અને પૂર્ણ વિરામ. અહીંયા પૂર્ણ વિરામ કરીને પાછું ફરીથી અહીંયા કોમા કરી દેવાના છે. કે આવી રીતે કોમા કરી દેવાના છે. અને છેલ્લે છે અહીંયા પાછા કામા કરીને ખરું ને એલા, અહીંયા પ્રશ્ન ચિહ્ન અને વાક્ય પૂરું. આટલું તમારે કરવાનું રહેશે તો તમને 2 ગુણ સંપૂર્ણ તેના મળવા પાત્ર છે. એના પછી વિભાગ ઈમાં જે આપણે કીધું હતું તે વિચાર ને બધા પૂછાના છે. ને આમાંથી આપણા 2 નિબંધો પૂછાઈ ગયા છે જે આપણી ભવિષ્યવાણીમાં મુકાયા હતા કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને પુસ્તકો આપણા મિત્રો, એ બંને હતા તે આપણી ભવિષ્યવાણીમાં હતા. આ સાથે જ આપણો અહીંયા વિડીયો પૂરો થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને મિત્રો સાથે શેર કરજો. તમારે સ્ક્રીનશોટ લેવા હોય તો અહીંયા લઈ શકો છો. અહીંયા પેપર બતાવેલું છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો, જરા તમારે કામમાં આવી શકે. અમારા આવા નવા વિડીયો દેખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ સાથે જ આપણો અહીંયા વિડીયો પૂરો થાય છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.